હેલો ગાઈસ, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણી પાસે જીઓ ભારત V4 4G છે અને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું અને હેલો ગાઈસ, અને હવે આપણે એનું અનબોક્સિંગ કરીશું। તો બને રહેજો આ વિડીયોની અંદર। એક આ બેટરી નીકળી છે, આ રીતે આ ફોન છે અને એનું આ બોક્સ છે। આ ફોન છે એક અને આ ચાર્જર અને આ વેપર આપણે ઉખાડી નાખીશું ઉપરથી। આ પહેલાં આ રીતે એક સાઈડ પર મૂકી દઈશું। આ એક જીઓ કંપનીની આ રીતે એક બેટરી આવશે, જુઓ જીઓ લોગોવાળી। અને આ છે જીઓનું આ ચાર્જર છે, જીઓ લોગોવાળું આ રીતે જીઓનું। અને આ V8 ચાર્જર લાગશે આપણે। અને આ રીતે આ ફોન છે અને આ રીતે એનો લુક છે, જો આ રીતે એનો લુક છે। આ V8 ચાર્જર લાગશે અને 3.5mm જેક લાગશે અને આ માઇક છે અને આ કેમેરો છે અહીં આગળ। અને આજે આપણે એનું પાછળનું બેક કવર આપણે ખોલીશું આ રીતે અને આ બેક કવર જો આ રીતે મજબૂત આવશે। અને આ છે અહીં આગળ આપણે સિમ કાર્ડ નખાશે અને અહીં આગળ મેમોરી કાર્ડ નખાશે। અને આ બેટરી આ રીતે અંદર નાખી દેવાની અને આ પાછળનું બેક કવર આ રીતે આપણે લગાવી દઈશું। અને હવે આ ફોન ઓન કરીશું। હવે આ રીતે સ્વિચ દબાવી રાખીશું આ રીતે, તો આ ફોન ઓન થશે, જુઓ। અને આ જીઓ ભારત ફોન છે ને આ 4G ફોન છે અને આ રીતે એનો અવાજ છે મોટો। કોલ સેટિંગ આવશે અને આ રીતે એનું મેનુ છે, મિસ કોલ, ડાયલ ને રિસીવ આ રીતે મેનુ આવશે। અને પછી આવશે કોન્ટેક આપણે સેવ કરવો હોય એની અંદર આવશે। અને આ છે મેસેજનું છે, મેસેજ અંદર ઇનબોક્સ આવશે, સેન્ડ આવશે અને ન્યૂ લખવો હોય મેસેજ તો એની અંદરથી લખાશે। અને આ છે ટૂલ્સની અંદર આવશે કેલ્ક્યુલેટર આવશે, કેલેન્ડર આવશે અને ટચ આવશે। આ રીતે લાઇટ થશે, જો ટચ સ્વિચથી અંદરથી દબાવશો એટલે આ મેનુથી તો લાઇટ પણ થશે તમારે। અને આ રીતે એનું મેનુ છે। અને આ છે જીઓ સાવન, આ છે જીઓ ટીવી, આ છે મલ્ટીમીડિયાની અંદર આપણે વોઇસ રેકોર્ડિંગ આવશે, પછી મ્યુઝિક પ્લેયર આવશે, વિડીયો રેકોર્ડિંગ આવશે અને રેડિયો અને ફોટો આ રીતે મેનુ આવશે મલ્ટીમીડિયામાં। અને આ નોટ્સ છે, નોટ્સની અંદર આપણે કોઈ લખવું હોય તો લખી શકાય। ફાઇલ મેનેજરની અંદર ફોનની મેમરી બતાવશે, જો કોઈ એક્સ્ટ્રા આપણે મેમરી નાખીએ તો આ રીતે એક નીચું મેનુ આ રીતે એક નીચે મેનુ એક બની જાય। જીઓ પે છે, જીઓ પે કરી શકાય। અને આ છે ઇન્ટરનેટ છે અને આ છે સેટિંગની અંદર કનેક્ટિવિટી છે, ડિસ્પ્લે છે, પ્રોફાઇલ છે, કોલ સેટિંગ છે, ફોન સેટિંગ છે, સિક્યુરિટી સેટિંગ છે, ડેટ એન્ડ ટાઈમ છે અને રીસેટ ફેક્ટરી છે। અને આ રીતે એનું મેનુ છે। અને આ ક્લોક છે અને આ કેમેરો છે, કેમેરાની ક્વોલિટી બતાવી દઉં તમને। આ રીતે કેમેરાની ક્વોલિટી છે અને આ ફોન છે।